મારા પોરિયાના લગન છે ને હારું પૈસા તો છે જ નહીં. હારું 10 વીઘા મેં 3 વીઘા વેચી મારું. હારું 7 વીઘા પડ્યા છે એમાં પોરિયાને આપી દે. બોલ પપ્પા બાકા તારીખે લગન હી. અલે તાર લગન તો 14 તારીખે હી પેલા મહિનાની. પપ્પા મારા વગડા ગોળી દો. ગોળી તો લે આવે પણ તારો પાડો આપજે. બિહારી તો તને આખા ગામમાં વઘોરો પેવરવાનો. ના પપ્પા માર તો ગધેડું ન જોતું, માર તો ગોળો જોવા દોડો. ગધેડાની વાત છે કરી, આપણે તો પાડાનો બિહારનું. ના પપ્પા માર તો ગોળો જોડો. સારું વઘોરામ તો ગોળો જ જોશે. પપ્પા પૈસા જઈ લાવ્યો. અલે પેલી 10 વીઘા જમીન પડી એમાં 3 વીઘા વેચી મારવાની. જમીન વેચી તો વેચી નાખો પણ મારા લગન ના આ ખરાબ જોઈ. વાગ્યા તો કારી બોલશે, એક વાગ્યા તો કારી બોલશે. અરે આ મારે તો જમીન જોશે શું કરે એમ તો હવે મારે. પપ્પા આપણે પેલો ડાન્સ કરી લઈએ હેડો. એ પેલી પાટણો પટોળો અંબોરે ગુલી કાઢી પાટણો પટોળો અંબોરે ગુલી ગજરો પેલી પાટણો અલે આપણે પેલી જમીન વેચવા ઘરાગો ગો પડશે. ધર્મ સાહેબ હારું બેટા ત્યાં કોણ છે? લે એ તો જોડી તો હ પેલો ભાઈ આવે ને લેવાની યાર. અલે એટલે આમાં તો પેલો ઘરાગે આવી ગયો. રામ માર તો જમીન લેવી છે, શું કરે હવે કયો? 5 વીઘા છે માપો હે. તમારે કેટલી જોવા? 3 વીઘા જોવો છે જમીન મારતો. આપો એમ પરી હું આપું. 3 કરોડ માં વેચવાની છે માર તો જમીન. બહુ મોંઘું પડશે યાર, 2 કરોડ માં રાખવાની. હા એ જ ને 2 કરોડ માં રાખે. મને જમીન બતાવવાની છે બતાવું હું. ન બોલ એ બોલા લે હું થયો અબેડો જમીન જોઈ લે. જમીન તો બરોબર છે, આ જમીન તો બરોબર છે. ફાઇનલ તને આપણે મારા હારા પેલા બે કોકના કોક જમીન ના વેકી મારું. એ જમીન ઈવન બાપાની નહીં, ઈવન દાદાની પરદાદાની જમીન છે. ઈવન છોકરો કોમમાં આવશે પણ આ મારા હારા ચો મોનું મારા પેલા બે પાન જવું પડે ને કે પેલા બે તો હારા જમીન વેકી મારશી. કોક તો કરવું પડશે એને કે જમીન મારે લઈ લેવી છે. હા હારા સહી સિક્કા મારીને પંચાયતમાં મારી ચીકડી ઓળખાણ છે. જોઈએ આપણે સહી સિક્કા લઈને જે મને મારી જમીન લઈ લો માં પોરિયા કોમમાં તો આવશે. છોકરાને ભૂલથી જમીન થઈ જવાના. અલે પેલા બે તો સમજ જાય આવું બોલા દે ને કે મારા હારો હમણાં ચોક ના જાય તો ફરી વાર મચી જ નહીં. એ ઓયો તમે ઓયો. હા બોલ. અલે તમને ખબર નહીં પછી તમે છોકરાનું લગ્નનું શું કર્યું? હા જમીન તો વેચી યાર. જમીન વેચી નથી વેચવાની લે જમીન. અલે તમારી જમીન નથી વેચવાની, જમીન વેચી મારી. હા 2 કરોડ. અરે તમે જો માં ફારી આખી પથ્થર ફેવરી યાર, તમે ખબર નથી પડતી. લગન કેટલા કરોડમાં કરશો તમે? હા 1 લાખમાં. 1 લાખમાં લગન જોયું છે તમારું? આખું લગનનું પથ્થર નીકળી જાય. અરે મન કીધું તો હું 10 લાખના ઉછીના આલો પણ જમીન નથી વેચવાની. તમે નથી કરી, તમારા દાદાએ કરી હતી અને 2 કરોડમાં તમારા લગન કરી નાખવાના. હજુ 2 કરોડ ડૂબાઈ મેં હજુ 10 લાખમાં જમીન લગન થાય અનું. હવે 10 લાખમાં જો પૂરા મસ્ત લગન થઈ ગયું અને 2 કરોડનો ના થઈ હવે એના પૈસા એવું કરે છે વધીને. હા પૈસા પાછા લઈ લઈએ. પૈસા પાછા લઈ લેવા ને પૈસા પણ નીને આપે લઈ ખાલી બતાવી છે. હા તો પછી એમ છે તો હવે મારા હારા હોને તો જમીન વેચી નહીં, મારા ગમે તે કરીને કોક ના કોક કરીને લઈ લેવું છે. અલે આપણે જમીન વેચતા ના હું 10 લાખના ઉછીના આલું છું અને એક કામ કરવું પડે મારું. બોલા પેલી તમારી જમીન છે 10 વીઘામાં, એમાં ખાલી તમારા દાદા એમ કીધું તું કે સહી મારશો ને તો કે જમીન પ્રાઇવેટી થઈ જાય, તમારી કોઈ લઈ નહીં શકે. અમને ખાલી હું કાગળ લઈને એમાં સહી કરવાની છે તમારે. હારે હેડો
તો પછી સહી કરો તમારી મરજી હોય પછી પણ પ્રાઇવેટ જમીન થઈ જાય તમાર કશું થશે નહીં જમીન ન વાહ ભાઈ હવે હેડો ભાઈ હાલે લગા એ બારો હવે તમે કાગળિયું ચોકન હું ગયા લેવા જઈએ એક કામ કરું કાલે આવજો તમે અરે હેડો કાલે નહીં આપણે 3 વાગે પ્રોગ્રામ રાખીએ 3 વાગે આવજો હું તમારે સહી મારી આલું પછી તમે તમારી જમીન કોઈ લઈ જ નહીં શકે પેલો ભાઈ આવશે ને પૈસા આલવા એ લઈ લે હવે આપણી જમીન કોઈની તાકાત નહીં હવે આપણે તો સહી સિક્કા તો કરી નાખીએ અલે આ પેલા 2 જણા શોખ ખબર છે આ બંકાએ જમીન બધી 10 વીઘા મારા નામ ઉપર કરી નાખી છે હવે જો હું 3 વીઘા જમીન વેચીને હું બંગલો આવરો મોટો બંગલો બનાવે પછી કેવું કરું ખબર બીજી બધી 2 વીઘા જમીન રાખી છે અમે મારો છોકરો તો આ નોકરી જાય છે 3 લાખ રૂપિયા કમાય છે પણ જમીન તો મારે રાખવી નહીં જો હું વેચી મારે અને જો મારા નામ ઉપર પડશે તો હું વેચી જ નાખીશું મારું જમીન આપણે 8 વીઘા વેચી મારું 2 વીઘા રવા દઉં અને એક મોટો બંગલો બનાવે હું રે સિંહપુરનું ઓમ તરે ઓમ અને મજા આવશે મને તો પછી તો પેલા 2 વાર તો ચૂનોને ચોક ખબર છે અને આ કપા વહી ગયેલા છે ને એ રાગે મજૂરો પા વેનાઈ દેવાશું નકર મારા હારા વેનાય તો એરા લઈ જાય એના લાગે કેટલા 8 લાખ તો આવશે જ ના મારતીની માણો 15 ઉપર કેટલા કરોડ થશે બધા થઈને 8 9 10 20 કરોડ ના 50 કરોડ માં તો મારી જિંદગી બદલાઈ જાય છે અને પછી તો કટ કરો